પ્રમુખની વરણી થયા બાદ હવે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાજપમાં આંતરિક વિખવાદ ગણતરીની કલાકોમાં જ સામે આવ્યો। જે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યોની અંદર પ્રમુખ સહિતના હોદ્દેદારો છે કે ભાજપમાં આંતરિક વિખવાદ એ કેટલી હદ સુધી આંતરિક વિખવાદ એ ક્યાં સુધી હવે જશે અને હુમલાની ઘટના એ ભાવનગરના મહુવાની ભર બજારે બની છે અને જ્યાં એ હુમલાની ઘટના બની છે એ જગ્યા પોલીસ ચોકીની બરોબર સામે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પ્રમુખની વરણી થયા બાદ હવે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બે જૂથ આમને સામને આવ્યા। પાલિકાના પ્રમુખની વરણી બાદ ભાજપમાં આંતરિક વિખવાદ ગણતરીની કલાકોમાં જ સામે આવ્યો। કોર્પોરેટર અને શહેર પ્રમુખ દીપક જાનીના જૂથ વચ્ચે મારામારી, ફટાકડા ફોડ્યા બાદ લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। પોલીસ ચોકીની નજીક જ થઈ આ ઘટના એટલે કે પોલીસ ચોકીની નજીકમાં જ આ છે મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવાની અંદર કે જ્યાં પાલિકાના પ્રમુખ પદની વરણી બાદ ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ છે તે આમને સામને આવ્યા અને ફટાકડા ફોડ્યા બાદ ધોકા અને લાકડી વડે સામે હુમલો કરવામાં આવ્યો છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ ભાવનગરના મહુવામાં છે કે જ્યાં જીત બાદ પણ ફરી એક વખત એ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી ત્યારે વિખવાદ એ ચરમ સીમા પર હોવાની જે ચર્ચાઓ હતી એ ગણતરીની કલાકોમાં જ બહાર આવ્યો। આંતરિક વિખવાદ એટલી હદે બહાર આવ્યો કે ધોકા અને પાઇપ વડે રસ્તા ઉપર હુમલો કરવામાં આવ્યો। પ્રદીપ મારી સાથે વધારે માહિતી સાથે જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના ભારતીય જનતા પાર્ટી જીત તો મેળવી ચૂકી પણ પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક બાદ હોદ્દેદારોની ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે જાહેર રસ્તા ઉપર જોવા મળી। બિલકુલ કૃણાલ, ભારતીય જનતા પાર્ટીની જ્યારથી પાર્લામેન્ટરીની બોર્ડની બેઠકો મળતી હતી ત્યારથીના જ ભાજપના એ ચૂંટાયેલા સદસ્યોની અંદર જૂથવાદ જોવા મળતો હતો ને એ મહુવાની અંદર હવે જૂથવાદ ખુલીને સામે આવ્યો છે। ભાવનગરના મહુવા પંથકની અંદર આજે જ્યારે નગરપાલિકાના પ્રમુખની વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવીને નિમણૂક થતાની સાથે જ મોટી બબાલ જે છે તે જોવા મળી રહી છે। જે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યોની અંદર પ્રમુખ સહિતના હોદ્દેદારો છે અને બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મહુવાની અંદર ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચે જબરજસ્ત બબાલ જે છે તે જોવા મળી છે અને બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ નગરપાલિકાની અંદર વરણી થઈ અને વરણી થતાની સાથે જ આ બબાલ થતા હવે ચર્ચા એ ભાવનગર પંથકની અંદર ચાલી છે કે ભાજપમાં આંતરિક વિખવાદ એ કેટલી હદ સુધી આંતરિક વિખવાદ એ ક્યાં સુધી હવે જશે તે હવે સવાલ ઉઠી રહ્યો છે। સવાલ એટલા માટે કે મહુવા પંથકની અંદર આ ઘટના એ કદાચિત પહેલી વાર બની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ, ચૂંટાયેલા સદસ્યો એકબીજાની આમને સામને આવે અને આ બે જૂથ એકબીજાની આમને સામને એટલા માટે આવ્યા છે કે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જે વરણી થઈ એ સીધા એક જૂથના નેતાઓની વરણી થઈ છે અને બીજા જૂથના નેતાઓમાં એક પણ હોદ્દો ન મળવાના કારણે આ એ માહિતી સૂત્રો તરફથી મળી રહી છે કે જેના કારણે બંને જૂથ આમને સામને આવ્યા અને હુમલાની ઘટના એ ભાવનગરના મહુવાની ભર બજારે બની છે અને જ્યાં એ હુમલાની ઘટના બની છે એ જગ્યા પોલીસ ચોકીની બરોબર સામે છે। એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર જે નેતાઓ સવાલ ઉઠાવે છે એ જ નેતાઓ હવે એકબીજાની સાથે જૂથ અથડામણની અંદર મેદાને ઉતર્યા છે માત્ર ને માત્ર સત્તા અને ખુરશીની લાલચ માટે। કૃણાલ, બિલકુલ આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો જે રીતના ભાવનગરની અંદરથી આ દ્રશ્યો સામે આવ્યા, મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી બાદ એ બે જૂથ છે તે આમને સામને આવ્યા છે। હવે સત્તાના સિંહાસન પર બેસવા માટે રસ્તા ઉપર હુમલાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। વિખવાદ ચરમસીમા ઉપર પહોંચ્યો છે। આંતરિક નારાજગી છે તે શાંત પાડવામાં નેતાઓ સફળ થશે કે પછી ત્યાં પણ કંઈક મોટા વિવાદના એંધાણ છે તે જોવા મળી શકે છે।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.